સુરતમાં ગર્ભવતી મહિલાના ઘરમાં ઘૂસી આંખમાં મરચું નાખી લૂંટ કરનાર આરોપીની પોલીસે અટકાયત કરી છે. હજીરા સ્થિત કંપનીમાં ઇલેક્ટ્રિક ઇજનેરની પત્ની 31 વર્ષીય નીલુ હાલ ગર્ભવતી છે. ગત 15 તારીખે ઘર પાસે રહેતો જતીનસિંહ અત્તરસિંહ ચૌધરી બેડજુવાના નામે ઘરે પહોંચી ગયો હતો. એ સમયે કોઈ ઘરમાં હાજર નથી તેમ કહી તેને અંદર આવતા રોકતા મહિલાએ પ્રયાસ કર્યો હતો. આ બાબતે જાણ થતાં ઇજનેર પતિએ તેને નોકરી પર રાખ્યો ન હતો. બીજા દિવસે નીલુ ઘરમાં પૂજાપાઠ કરતી હતી. તે સમયે જતીને દરવાજા પાસે આવીને 7 માસની ગર્ભવતી મહિલાની આંખમાં મરચાની ભૂકી નાખી કબાટમાંથી ₹2,28,300ની કિંમતના સોનાના દાગીનાની લૂંટ કરી હતી. બનાવ અંગે ઈચ્છાપુર પોલીસ મથકના પીઆઈ એ.સી. ગોહિલે જતીનસિંહ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરીને પોલીસે પગેરું દબાવ્યું હતું, પરંતુ મોબાઈલ ફોન બંધ કરીને જતીન પલાયન થઈ ગયો હતો. પોલીસે તલસ્પર્શી તપાસ શરૂ કરી હતી અને પોલીસે તેનું મોબાઈલ લોકેશન ચેક કરતા એક ગર્લફ્રેન્ડ સાથે હિમાચલ પ્રદેશના હિલ સ્ટેશન મનાલી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે લૂંટારૂ જતીન અત્તરસિંહ ચૌધરીની ધરપકડ કરી છે. ગત તારીખ 16 ડિસેમ્બર 2025ના રોજ અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં એક ગર્ભવતી મહિલાની આંખમાં મરચાની ભૂકી નાખીને તેને મારવાની બનાવ ધ્યાનમાં આવેલ હતો. આ બનાવની વિગત એવી છે કે અત્રેના પોલીસ સ્ટેશન ઈચ્છાપુર પોલીસ સ્ટેશન કે જે એમ ડિવિઝન અને ઝોન 7 હેઠળ આવે છે, તેના ઈચ્છાપુર ખાતે આવેલ સ્વાગત રેસિડેન્સીમાં રહેનાર 501માં રહેનાર જતીનસિંહ અંતરસિંહ ચૌધરીએ તેમના જ બિલ્ડિંગમાં 3જા માળે રહેતા ભોગ બનનાર કે જેમનું નામ નીલુબેન શશાંક દ્વિવેદી છે, તેમને ઘરે જઈ દરવાજો ખટખટાવી દરવાજો ખોલતા તેમની આંખમાં મરચાની ભૂકી નાખી તેમને પાડી દીધેલ હતા અને તથા તેમને સ્ક્રૂડ્રાઈવરથી ઈજા પહોંચાડેલ હતી. આ વિગત અન્વયે જ્યારે ફરિયાદી પોલીસ સ્ટેશન આવ્યા હતા અને તેમણે ફરિયાદ નોંધાવી હતી, તો મરચાની ભૂકી નાખી તેમની પર હુમલો કરવાના બનાવની ફરિયાદ લેવામાં આવી હતી. ત્યારબાદ પાછળથી જણાયું હતું કે તેઓના ઘરમાંથી રહેલા ઘરેણાં ગાયબ છે, આથી ઘરેણાં લૂંટની પણ આમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના, મહેરબાન અધિક પોલીસ કમિશનર સેક્ટર 2 શ્રી કે.એન. ડામોર સાહેબ તથા ડીસીપી ઝોન 7 શ્રી શેફાલી બરવાલ સાહેબનાઓની ગંભીર ગુનાના આરોપીઓને પકડવાની સૂચનાના અન્વયે ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની ટીમ વિસ્તારમાં લગભગ 150 જેટલા સીસીટીવી તપાસતા આ કામના આરોપી જતીનસિંહ અત્તરસિંહ ચૌધરી પોતાની એક્ટિવા લઈને નાસી જતા જણાયા હતા તથા રેલવે સ્ટેશન તરફ જતા જણાયા હતા. વધુ તપાસ કરતા તથા રેલવે સ્ટેશનના સીસીટીવી તપાસતા તે ઓખાવાળી ટ્રેનમાં બેસી ગયેલ જણાયા હતા. વધુમાં આ આરોપીએ પોતાનો ફોન નંબર બંધ કરી દીધો હતો. તેમ છતાં તાત્કાલિકમાં સીડીઆર મેળવી તપાસતા તેમણે તેમની અમદાવાદ રહેતી સ્ત્રી મિત્રના ખાતામાં પૈસા જમા કરાવવાનું ધ્યાનમાં આવેલ હતું. આ વ્યક્તિના પણ અમોએ જ્યારે બેંક ડિટેલ મંગાવી અને તેના પરથી નંબર મેળવી તેમનું લોકેશન મેળવતા તેઓનું લોકેશન મનાલી ખાતે આવેલ હતું. આથી ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ટાફની એક ટીમ મનાલી ખાતે રવાના થઈ હતી અને ત્યાં રાહદારી તરીકે તેમજ પર્યટક તરીકેનો વેશ ધારણ કરી વિસ્તારમાં રેકી કરી સતત લોકેશનો મેળવીને ઉપરોક્ત આરોપીને ઝડપી પાડવામાં આવેલ હતો.